હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજની કહાની કંઈક એવી છે કે અત્યારે વાગી ગયા છે દિવસના 4:30, એટલે આપણને લાગી જતી ભૂખ. તો જલ્દીથી લઈ લીધી મેંગી અને પછી આપણે જઈશું આપણા ઘરે. આપણે આવી ગયા ઘરે અને જો મેંગી કરી લીધી છે રેડી. તો જલ્દીથી આપણે કરી નાખ્યું મેંગીની વિધિ. તો આપણે એમ મેંગી ખાઈને કાઢી નાખ્યા છે છોતરા. તો પછી બનાવી લીધો આપણે ચા, કેમ કે ચા પીધા વગર તો આપણને કોટો જ ન ચડે. ઘર ભેગું થાને ભાઈ. પછી પી લીધો મસ્ત મજાનો ચા. પછી આપણે ફ્રેશ થઈને થઈ ગયા બાબલા જેવા તૈયાર. તો પછી આપણે બેઠી ગયા જલ્દીથી જમવા, અને જમવામાં હતું ગુવારનું શાક, છાશ અને રોટલી. તો પછી આપણે નીકળી ગયા આપણું બાઇક લઈ અને કંપની સાઈડ નાઇટમાં કામે. તો આપણે આવી ગયા કંપની, અને કંપની આવી અને પછી કરી ગયા આપણે લેબ અંદર. તો હવે કરી લેવી આપણે હનુમાન દાદાના દર્શન. તો જય શ્રી રામ. તો પછી જોઈ લીધી આપણે રિલીવિંગ બુક જોઈને તો એવું લાગે છે કે આખી નાઇટ કાંઈ કામ નથી. તો પછી આવી ગયો તો આપણે અર્જુનભાઈનો મેસેજ, એટલે આપણે અવરકદન ખાનું ખોલી અને કાઢી લીધા પેંડા. તો આ પેંડા એના છે કે આપણા અર્જુનભાઈને ઘરે થયો હતો દીકરીનો જન્મ. તો આજે આપણે દિવસવાળાને કરી દેવી બટન ફાયરિંગ, એટલે દિવસવાળા જે બટન બનાવીને ગયા હતા એને પહેલાં કરી દેવી ફાયરિંગ. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.